કાંતિબેન રાજેશભાઈ કારાવતરા, મારી છોકરી હતી દ્રષ્ટિબેન રાજેશભાઈ કારાવતરા, મારી છોકરી અહીંયા ટિફિન લેવા ગઈ હતી, મારા વચ્ચે ફોન કર્યો તો અમે બે માણસ મકાનના કામ કરવા ઓફિસે ગયા હતા. મારી છોકરીને 10-15 મિનિટ ફોન કર્યો ને તમારી મોટી છોકરી ફોન કર્યો કે મમ્મી બેનને ઓલા લાલજી મહારાજે મારી નાખી છે કે તું જટ આવ. અમે 20 મિનિટે આવ્યા તો અમે 108 માં ફોન કર્યો તો 108 વાળાએ કીધું કે અત્યારે અમારી પાસે ટાઈમ નથી, કે કઈક બોલ્યા બહુ મેં સાંભળ્યું નથી. હું તો જેટલું જાણું એટલું તમને કહું છું. આવા ટાણે 108 વાળાને છે ને મારી છોકરીમાં જીવ હતો આવી ગયો હોત ને તો મારી છોકરી જીવી જાત. 108 વાળાએ એમ કીધું કે અહીંયા જે એમ ન કહેવાય, કોક માણસ મરતો હોય ને તો 108 વાળાને પરત છે ને નિભાવવી જોઈએ સાહેબ. આવું ન કરાય. ટિફિન દેવા ગયા હતા એ ભાઈ લાલજી મહારાજે મારી છોકરીને મારીને નાખી દીધી. મારી છોકરીમાં જીવ હતો થોડો ઘણો. અમે પછી 108 વાળાએ કીધું કે તમે લઈને નીકળી જાઓ. 108 ની સહાય શા માટે છે સાહેબ? આવા માટે સુવિધા કરી છે મોટી 108 ની સુવિધા કે ગમે એ માણસ જે કોઈ થોડો જીવ હતો ને તો 108 ને આવવાની ફરજ છે સાહેબ. આમાં મારી છોકરીનો જીવ બચી જાય 108 આવી હોત ને તો મારી દીકરી ફરજ નહીં.